મિત્રો ઘણીવાર આપણે એમઆરઆઈના રિપોર્ટમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફીમર હેડ જેવા શબ્દો આપણે જોયા હોય છે, વાંચતા હોઈએ છીએ. શું હોય છે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફીમર હેડ? જે ઘોડો હોય છે શરીરનો હિપ જોઈન્ટની અંદર ફીમર હેડ હોય છે. ફીમર હેડમાં કોઈ કારણસર અહીંયા બ્લડ પહોંચતું નથી. બોલમાં જ્યારે બ્લડ પહોંચતું નથી તો બોલ સુકાઈ જાય છે, જેથી તે ધીરે ધીરે તેમાં ઘસારો આવવા લાગે છે અને ઘસારો આવતા એનો ઘસારો એટલો વધી જાય છે કે એ પુષ્કળ દુખાવો આપવા લાગે છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે બોલને બદલવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. તો શું છે બોલ બદલવાનું ઓપરેશન? બોલ બદલવાનું ઓપરેશનમાં ફીમર હેડને આપણે આ જગ્યાએથી નેક પરથી કટ લઈ લઈએ છીએ અને નેક કટ કરીને એક કૃત્રિમ હિપ જોઈન્ટ નાખતા હોઈએ છીએ. આવી રીતે નેકમાંથી કટ લઈને ફીમરની મેરોની અંદર આપણે સ્ટેમ નાખતા હોઈએ છીએ. સ્ટેમ મિત્રો બે પ્રકારના હોય છે, સિમેન્ટેડ અને અનસિમેન્ટેડ. મોસ્ટ ઓફ મેજોરિટી ટાઈમ આપણે અનસિમેન્ટેડ જ કરતા હોઈએ છીએ, અનલેસ હાડકું એટલું પોલું હોય કે આપણે એની પકડ રાખવા માટે સિમેન્ટ વાપરવી પડે. હવે જાતના હિપ જોઈન્ટ હોય તો બેઝિકલી આ જાત કઈ રીતે ડિવાઇડેડ છે? તો બેઝિકલી એક હોય છે ફીમર હેડ. ફીમર હેડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ફીમર હેડ એસિટાબુલમ જે રકાબી પર, જે કપ પર આપણે મુવમેન્ટ આપવાનો છે અને કહીએ એસિટાબુલમ કમ્પોનેન્ટ. તો આ બે કમ્પોનેન્ટ ડિવાઈડ કરે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટને. ઇફ ફીમર હેડ મેટલનો હોય અને લાઇનર એસિટાબુલમનું પ્લાસ્ટિકનું હોય, હાઈલી ક્રોસલિંક પોલિમરનું હોય, તો આપણે કહી શકીએ મેટલ ઓન પોલી. પિંક કલરનો હેડ હોય છે સિરામિકનો, તો આપણે એને કહીએ છીએ સિરામિક. અને જો લાઇનર હોય પ્લાસ્ટિકનું તો એને કહીએ સિરામિક ઓન પોલી. અને જ્યારે બંને સિરામિકના હોય તો આપણે કહીએ સિરામિક ઓન સિરામિક. સિરામિકની લાઈફ સૌથી વધારે હોય છે અને સિરામિક ઓન સિરામિકની ક્લેમ લાઈફ સૌથી વધારે હોય છે. બટ માર્કેટમાં નવી પ્રકારની ટેકનોલોજી આવી છે અને એને કહેવાય છે ડ્યુઅલ મોબિલિટી. શું હોય છે ડ્યુઅલ મોબિલિટી? તો બેઝિકલી કન્વેન્શનલ જોઈન્ટ જે હોય છે તેમાં મુવમેન્ટ થાય છે એક જ પ્લેનમાં, એટલે કે હેડ અને લાઇનરની વચ્ચે મુવમેન્ટ થઈ રહ્યો છે. ડ્યુઅલ મોબિલિટી એક અલગ કન્સેપ્ટ જોડે આવ્યું છે આ પ્રકારથી. ધીસ ઇઝ ડ્યુઅલ મોબિલિટી. ડ્યુઅલ મોબિલિટીમાં બે પ્લેન પર થાય છે મુવમેન્ટ. એટલે બેઝિકલી એક પ્લેન જે છે આ જગ્યાએ, કે એક પ્લેન છે લાઇનર અને એસિટાબુલમ શેલ વચ્ચે મુવમેન્ટ થઈ રહ્યો છે, જેમાં હમણાં હું બતાવું છું આ મુવમેન્ટ લાઇનર અને એસિટાબુલમ શેલ વચ્ચે. અને બીજી મુવમેન્ટ જે છે તે છે હેડ, પિંક કલરનો સિરામિકનો હેડ અને લાઇનર વચ્ચે. ઓકે, સી. તો એક મુવમેન્ટ થઈ જાય છે હેડ અને લાઇનર વચ્ચે અને બીજી મુવમેન્ટ થઈ જાય છે એસિટાબુલમ કપ અને લાઇનરની સાથે. સો બેઝિકલી ડ્યુઅલ મોબિલિટી છે, એટલે આની લાઈફ કહેવાય છે સૌથી વધુ. કારણ કે ઘસારો જ્યાં એક જ પ્લેનમાં આવતો હતો હવે એ બે પ્લેનમાં આવી શકે છે, એટલે ડ્યુઅલ મોબિલિટી સૌથી લોંગ લાસ્ટિંગ કહેવાય છે. થેન્ક યુ.